હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પતિએ પત્નીને બેટ મારતા 7 ટાંકા આવ્યા। સાબરકાંઠા હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં સવારના સમયે ચંદાબેનના 2 દીકરાઓ રોહિત અને રાહુલ અંદરોઅંદર ઝઘડતા તે લીધે પિતા જીતુભાઈએ બંનેને છોડાવ્યા હતા અને જીતુભાઈ ચંદાબેનની તારા લાડના કારણે બગડી ગયા છે કહી અપશબ્દો બોલી ગળદા પાટુનો માર મારી પ્લાસ્ટિકના બેટથી માથાના ભાગે ઘા કરતા લોહી વહેવા માંડ્યું હતું। આ દરમિયાનમાં બંને દીકરા રાહુલ અને રોહિતે પણ ચંદાબેનને ગળદા પાટુનો માર માર્યો હતો। દરમિયાન પાડોશીઓએ દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા અને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડતા માથાના ભાગે 7 ટાંકા લેવા પડ્યા હતા। ભોગ બનનારે પતિ અને બંને પુત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। એડિટર ઝાકીર હુસેન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। अपनी आसपास बनती घटना समाचार જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।